2019માં જ્યારે અમિત શાહ ચૂંટણી લડેલા ત્યારે સામે કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડા હતા અને સીજે ચાવડા હમણાં થોડા સમય પહેલાં જ ભાજપમાં જોડાઈ ગયા, એટલે કોંગ્રેસ માટે નવા ઉમેદવાર શોધવા પડે એવું હતું. તો એમણે મહિલા ઉમેદવાર સોનલબેન પટેલને અમિત શાહની સામે ઊભા કરી દીધા છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મે 2024ના દિવસે ચૂંટણી થવાની છે અને 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારોએ ફોર્મ ભરવાના છે. ગાંધીનગર બેઠક ઉપરથી અમિત શાહે આજે ફોર્મ ભરી દીધું છે. અમે આજે તમારી સાથે ગાંધીનગરના બેઠકની વાત કરીશું, જ્યારથી શરૂઆત થઈ ત્યારથી કોણ જીતું, અને આ વખતે ગાંધીનગર બેઠક ઉપરથી અમિત શાહની સામે કોંગ્રેસે જે મહિલા ઉમેદવારને ઉતાર્યા છે સોનલબેન પટેલ, એના વિશે અમે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, ગુજરાતના પાટનગર ગાંધીનગર પર આમ તો ભાજપનો છેલ્લા 35 વર્ષથી કબજો છે અને 2019માં ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભાની ચૂંટણી જીતેલા. ભાજપે આ વખતે એમને પહેલી જ યાદીમાં ફરીથી રિપીટ કરી દીધા અને ગાંધીનગર અમિત શાહનો ગઢ કહેવામાં આવે છે. 2019માં જ્યારે અમિત શાહ ચૂંટણી લડેલા ત્યારે સામે કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડા હતા અને સીજે ચાવડા હમણાં થોડા સમય પહેલાં જ ભાજપમાં જોડાઈ ગયા, એટલે કોંગ્રેસ માટે નવા ઉમેદવાર શોધવા પડે એવું હતું. તો એમણે મહિલા ઉમેદવાર સોનલબેન પટેલને અમિત શાહની સામે ઊભા કરી દીધા છે. હવે ઘણા બધા લોકોને એમ સવાલ થાય કે અમિત શાહ એક તો દિગ્ગજ નેતા છે, ગાંધીનગર એમનો ગઢ છે, તો એમની સામે આ ઉમેદવાર જે ઊભા રાખ્યા છે એ સોનલબેન પટેલ કોણ છે? તો સોનલબેન પટેલ આમ તો કોંગ્રેસની સાથે સંકળાયેલા છે, ખાસા એક્ટિવ છે, પરંતુ એ પહેલાં જનતા દળમાં પણ સોનલબેન પટેલ એક્ટિવ હતા અને તેઓ વ્યવસાયે આર્કિટેક્ટ છે. એમના પતિ પણ આર્કિટેક્ટ છે અને એમનો દીકરો પણ આર્કિટેક્ટ છે. સોનલ પટેલ માટે એમ કહેવાય છે કે મહારાષ્ટ્રમાં જ્યારે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની જે મહાવિકાસ અઘાડી સરકાર બનેલી ત્યારે એમનું યોગદાન પણ ખાસું મોટું હતું. એટલે મહારાષ્ટ્રનું જે રાજકારણ હતું એમાં પણ સોનલબેન પટેલ સક્રિય હતા. સોનલબેન પટેલના પિતા ડૉક્ટર છે અને માતા શિક્ષિકા છે અને એમણે અત્યારે જે ફોર્મ ભર્યું એમાં એફિડેવિટ રજૂ કરી, એમાં એમણે પોતાની જે સંપત્તિ છે એ 13.40 કરોડની બનાવી છે. હવે ગાંધીનગર લોકસભા બેઠકની વાત કરીએ તો અત્યાર સુધીમાં 14 લોકસભાની ચૂંટણી થયેલી છે અને 1962 પહેલાં ગાંધીનગર સીટ નહોતી અને ગાંધીનગરનો જે કેટલોક ભાગ હતો એ 1962 વખતે સાબરકાંઠામાં આવતો હતો. ગાંધીનગરની જે લોકસભા બેઠક છે એ 1967થી બની અને 1967થી 2019ની જો તમારી સાથે વાત કરીએ તો 1967માં કોંગ્રેસના SM સોલંકી ચૂંટણી જીતેલા, 1971માં પણ SM સોલંકી ચૂંટણી જીતેલા, 1971ની અંદર ગાંધીનગર બેઠક ઉપરથી ભારતીય લોકદળના પુરુષોત્તમ માવલંકર ચૂંટણી જીતેલા, 1980માં કોંગ્રેસ આઈના અમૃત મોહન પટેલ ચૂંટણી જીતેલા, 1984માં કોંગ્રેસના GI પટેલ ચૂંટણી જીતેલા અને 1989માં શંકરસિંહ વાઘેલા ચૂંટણી જીતેલા ભાજપમાંથી. એ પછી 1991માં લાલકૃષ્ણ અડવાણી અને 1998થી માંડીને 2014 સુધી અડવાણી સતત આ ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી જીતતા આવ્યા છે અને 2019ની અંદર અમિત શાહ 5.57 લાખની લીડથી જીતેલા હતા.
ગાંધીનગર બેઠકમાં 1999ની અંદર મુખ્ય ચૂંટણી કમિશનર TN શેષન પણ ચૂંટણી લડેલા, પરંતુ LK અડવાણીની સામે તેઓ હારી ગયેલા. છેલ્લા 35 વર્ષથી આ ગાંધીનગરની જે બેઠક છે એ ભાજપના કબજામાં છે, પણ ગાંધીનગર પર ભાજપે આજ સુધી એક પણ મહિલા ઉમેદવારને ઉતાર્યા નથી. એની સામે કોંગ્રેસે આ વખતે મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. હવે ગાંધીનગરની જે લોકસભા સીટ છે એમાં કુલ 7 વિધાનસભા આવે છે. એમાં એક ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, સાબરમતી, આ 7 વિધાનસભા આવે છે. અને ગુજરાત વિધાનસભા 2022ની જ્યારે ચૂંટણી થઈ ત્યારે આ 7 વિધાનસભા બેઠકો ઉપર ભાજપે જીત મેળવેલી છે. હવે ગાંધીનગર ઉપર જે મતદારો છે એ ટોટલ 21.66 લાખ મતદારો છે, અને એમાં સૌથી વધારે વસ્તી ઠાકોર સમાજની છે. 3.5 લાખ ઠાકોર છે, પાટીદાર 2.5 લાખ છે, પરપ્રાંતીય વસ્તી 1.5 લાખ છે, ક્ષત્રિય વસ્તી 1 લાખ છે, અને અન્ય વસ્તી છે એ 13.16 લાખની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.